નમસ્કાર દોસ્તો, હું જયનારાયણ વ્યાસ, આપની જ ચેનલ ધ રિયલ ડિબેટ માટે. આનંદની વાત, આપણે 53,000 સબસ્ક્રાઈબર તરફ આગળ વધી રહ્યા છે. 15 દિવસ જેટલા ટૂંકા ગાળામાં લગભગ 2000 સબસ્ક્રાઈબર વધે એ નાની વાત નથી. અને આપણે સબસ્ક્રાઈબર ખરીદતા નથી. નહીં તો 2 લાખ કરવા હોય, 5 લાખ કરવા હોય, વેચાતા આપવા વાળા લોકો છે. એ વૃત્તિ નથી. આપણે વિકસવું છે, સાચી રીતે વિકસવું છે, અને 2027ના અંત સુધીમાં 1 લાખનો આંકડો પાર કરવો છે. તમારા બધાનો સહકાર જોઈશે, કારણ કે પંચકી લકડી એક કા બોજ. ગોવર્ધન પર્વત ભગવાન શ્રી કૃષ્ણજીએ ટચલી આંગળીએ ઉચક્યો, પણ અનેક ગોવાળિયાની લાકડીઓનો ટેકો હતો. હું નથી શ્રી કૃષ્ણ, નથી મારામાં એવી કોઈ તાકાત. મારા માટે તમે બધા શ્રી કૃષ્ણ છો ને હું ગોવાળીઓ છું. તમે ટેકો કરશો તો લાખનો આંકડો કદાચ આસાર પણ પાર કરી જવાય, તમે મનમાં ધારો તો. અને એ વગર તો આપના હાથ જગન્નાથ, હું મારાથી થાય તે સારામાં સારું કરી રહ્યો છું, એનો મને આનંદ છે. કારણ કે ભગવાને કહ્યું છે કે કર્મ કરી જા, પ્રમાણિકતા પૂર્વક કરી જા. ફળ આપવાનું કામ મારું છે, એની ચિંતા ના કરતો. એટલે ફળની હું ચિંતા નથી કરતો, પણ કર્મમાં ક્યાંય તમને ટૂંકા નહીં પડવા દઉં. બીજું, ફરી એકવાર મિત્રો કહું છું કે તમારા સામે વિશ્લેષકની ખુરશી પર ધી રિયલ ડિબેટ ચેનલમાં હું બેસું ત્યારે હું કોઈ પક્ષનો નથી, મારો કોઈ મિત્ર નથી, હું દુશ્મન તો કોઈને ગણતો જ નથી. બધા માટે સદભાવના મારા મનમાં છે. સૌનું કલ્યાણ થાય, સૌ સુખી થાય, સૌને ભગવાન સદબુદ્ધિ આપે. મારામાં અનેક ત્રુટિઓ છે, કારણ કે હું માણસ છું, પણ મારી ત્રુટિઓને શક્ય તેટલા અંશે ઢાંકવાનો, એને શક્ય તેટલા અંશે નિવારવાનો પ્રયત્ન કરું છું, શીખું છું, શીખતો રહું છું. આજે પણ વિદ્યાર્થી છું અને વિદ્યાર્થી રહીશ. એટલે તમારી સામે જે કંઈ મૂકું છું એ મારી મહેનત છે, સંશોધન પાછળ ખર્ચેલો સમય છે. અને એ સમય તમને હું મારા અનુભવના નિચોડમાં જબોળીને આપું છું. દોસ્તો, કોકરોચ પાર્ટી વિશે જાત જાતની વાતો ચાલે છે. ક્યાં એક જન આંદોલન ઊભું થયું છે અને મોદીને દૂર કરવા માટેનું છે, અમિત શાહને ભારે પડી જશે, ધર્મેન્દ્ર પ્રધાનને તો રાજીનામું આપવું જ પડશે. હવે જેન ઝી જાગી ઉઠ્યું છે. દોસ્તો, અંગ્રેજીમાં એક શબ્દ છે ડાઉટિંગ થોમસ. હું આ ડાઉટિંગ થોમસ છું. કોઈ પણ વસ્તુને એકદમ પ્રભાવિત થઈને જોવાનું મારા સ્વભાવમાં નથી. જે હકીકત છે એને માન આપવું એ મારો સ્વભાવ છે. નમ્રતા મારો સ્વભાવ છે. અભ્યાસ કરવો મારો સ્વભાવ છે. મહેનત કરવી મારો સ્વભાવ છે. પણ અંજાઈ જવું એ ભલભલા ભૂપથી પણ એ મારો સ્વભાવ નથી. અને એ મહેરબાની શિવ, શક્તિ, સાઈ અને આશીર્વાદ મારા મા બાપના છે. અને એ ન્યાયે દોસ્તો, હું આ કોકરોચને આજે શંકાની સોયથી જોવાનો છું. પત્રકારિતાનો ધર્મ જવાબો ઘડવાનો નથી જ્યાં પુરાવા નથી, પરંતુ એવા પ્રશ્નો પૂછવાનો છે જે પૂછવાની હિંમત બહુ ઓછા લોકો કરે છે. અને તમારી ચેનલ ધ રિયલ ડિબેટ એ પ્રશ્નો પૂછે છે કારણ કે એની પાછળ એનો કોઈ સ્વાર્થ નથી, બદઇરાદો નથી, બદદાનત નથી. કોઈ ધર્મની એ સંકુચિત ભાષામાં નહીં, पर धर्म का जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भाव ना हो, विश्व का कल्याण हो. આ ભાવના આપણા સૌના દિલમાં હોવી જોઈએ. કોકરોચ આંદોલનનો અચાનક થયેલો ઉદય દોસ્તો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. થોડા જ સમયમાં એક નાના અભિયાનમાંથી રાષ્ટ્રીય ચર્ચાના અને આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં
આ આંદોલન ચમક્યું છે. સોશિયલ મીડિયામાં તેનો વ્યાપક પ્રભાવ, સ્વયંસેવકોનું ઝડપથી જોડાવું અને મુખ્ય પ્રવાહના મીડિયાનું સતત કવરેજ, જેને આપણે ગોદી મીડિયા કહીએ છીએ, જે એને એના માલિકો કે એ પ્રમાણે જ વર્તે છે ને એના માલિકો એટલે એના ખરેખર માલિકો શેર હોલ્ડરો નહીં, પણ દિલ્હી સત્તાના સૂત્રો સંભાળતા પ્રધાનમંત્રીશ્રીથી માંડીને ગૃહમંત્રીશ્રી અને એના કેન્દ્રમાં રહેલ શક્તિઓ એમને જેમ કરાવવા ધારે છે તેમ જ એ લોકો કરે છે. મુખ્ય પ્રવાહના મીડિયાનું આટલું સતત કવરેજ મારા માટે શંકાનો પહેલો વિષય છે કે જો આંદોલન સરકાર સામે છે તો મુખ્ય પ્રવાહનું મીડિયા એને તેને દાબી દેવું જોઈએ, ઇગ્નોર કરવું જોઈએ. ઘણી બધી બાબતોને ખેડૂતોનું આંદોલન આટલું મોટું આટલા બધા દિવસો ચાલ્યું, મુખ્ય પ્રવાહના મીડિયાએ એને ક્યારેય હાવી થવા દીધું નથી એમના કવરેજ. તો આવો ઝડપી વિકાસ આ કોકરોચ આંદોલનનો લોકોના અસંતોષનું સ્વાભાવિક પરિણામ પણ હોઈ શકે, એની ના નહીં. પરંતુ રાજકીય ઇતિહાસ એ પણ શીખવે છે કે મોટા જન આંદોલનો પાછળ ઘણી વખત સુનિયોજિત સંચાર વ્યવસ્થા, મજબૂત નેટવર્ક અને અસરકારક વ્યૂહરચના કાર્યરત હોય છે. આ લેખ કોઈ ષડયંત્રનો દાવો નથી કરતો. મારી વાત તમારી સામે મૂકું છે, કોઈ ષડયંત્રનો દાવો નથી. તે માત્ર કેટલાક એવા પ્રશ્નો પૂછે છે જેના જવાબ હજુ સ્પષ્ટ થતા નથી, અને મારે એ પ્રશ્નો તમારી સામે મૂકવા છે. એ પ્રશ્નો તમારે પણ પૂછવા જોઈએ. પહેલો પ્રશ્ન છે, હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ, એ પાયાનો સિદ્ધાંત હર્બર્ટ સ્પેન્સરે પ્રસ્થાપિત કરેલો. ત્યારે પહેલો પ્રશ્ન છે કે શું ઇતિહાસ ફરી પોતાની જાતને દોહરાવી રહ્યો છે? ઘણા નિરીક્ષકોને આ આંદોલનમાં દિલ્હીના રામલીલા મેદાનમાં થયેલા અન્ના હજારેના આંદોલનની ઝલક દેખાય છે. બંને આંદોલનોએ પોતાને પક્ષીય રાજકારણથી ઉપર ગણાવ્યા, નૈતિકતાની ભાષા અપનાવી, સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કર્યો અને ખૂબ ઓછા સમયમાં રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્ર બની ગયા. હંમેશા ઇતિહાસ પોતાની જાતને દોહરાવતો નથી, પરંતુ ઘણી વખત સંકેતો જરૂર આપે છે. અન્ના આંદોલને ભારતીય રાજકારણની દિશા બદલી નાખી. શું કોકરોચ આંદોલન પણ એવો જ કોઈ નવો વળાંક સાબિત કરશે કે પછી તે માત્ર એક સ્વતંત્ર જન આંદોલન છે? તેનો જવાબ સમય આપશે. પણ અત્યારે તો આ પ્રશ્ન છે જ. બીજો પ્રશ્ન છે, અભિજીત દીપકે કોણ છે? એકાએક આ પાત્ર ક્યાંથી ઉપસ્યું? જે રીતે એકાએક આંદોલનના કેન્દ્ર સ્થાને અન્ના આવી ગયા, બાબા રામદેવ આવી ગયા અને ઉદય થયો અરવિંદ કેજરીવાલનો, તો અભિજીત દીપકે એ કોણ છે? જાણો છો તમે એના વિશે? કોઈ પણ જન આંદોલનની વિશ્વસનીયતા તેના નેતૃત્વ સાથે જોડાયેલી હોય છે. જાહેર ચર્ચાઓમાં અભિજીત દીપકેના આમ આદમી પાર્ટી સાથેના ભૂતકાળના સંબંધોની વાતો થઈ છે. જો તે સાચું હોય તો તેને ખુલ્લો અને પારદર્શક ખુલાસો દીપકેએ કરવો જોઈએ. અને ભૂતકાળમાં કોઈ રાજકીય પક્ષ સાથે તેઓ જોડાયેલા રહ્યા હોય એને હું કોઈ ગુનો નથી કરતો, પરંતુ જનતાને તેમના રાજકીય પ્રવાસને સમજવાનો અધિકાર છે. અભિજીત દીપકે એમને કયા રાજકીય વલણો અપનાવ્યા, એમની વિચારસરણી શું હતી, એ જાણવાનો આપણને સૌને અધિકાર છે. તેની સાથે બીજા પણ કેટલાક પ્રશ્નો ઉભા થાય છે. આ આંદોલનને નાણાં કોણ પૂરા પાડે છે? દેશભરમાં તેની પ્રવૃત્તિનું સંકલન કોણ કરે છે? આટલા ટૂંકા સમયમાં આટલું મજબૂત સંગઠન કેવી રીતે ઊભું થયું? પારદર્શિતા કોઈ પણ આંદોલનની વિશ્વસનીયતા વધારે છે. પ્રશ્ન એ થાય છે કે શું આ આંદોલન અને અભિજીત દીપકેની ભૂમિકા પારદર્શક છે ખરી? જવાબ નથી મળતો. ત્યાર પછી સોનમ વાંગચુક અને પ્રતીકોની રાજનીતિની વાત આવે છે. સોનમ વાંગચુકનું ઉપવાસ પર ઉતરવું
અન્ના હજારે પણ ઉપવાસ પર ઉતર્યા હતા. ત્યારબાદ મેદાંતા હોસ્પિટલમાં દાખલ થવું અને તેના પછી ઊભી થયેલી જનભાવનાઓ ફરી એકવાર બતાવે છે કે ભારતમાં પ્રતીકોનું રાજકારણ કેટલું અસરકારક છે. અન્ના હજારે નું બિલકુલ આ જ મોડેલ હતું અને એટલે મનમાં એવો પ્રશ્ન ઉઠે છે કે આ સિમિલારિટી એ અન્ના હજારેના આંદોલન સાથે કેમ જોડાય છે? જવાબ નથી મળતો. દોસ્તો, મહાત્મા ગાંધીથી લઈને આજ દિવસ સુધી ઉપવાસ માત્ર વિરોધનું સાધન નથી રહ્યા, તે જનમત નિર્માણનું પણ શક્તિશાળી માધ્યમ રહ્યું છે અને મહાત્મા ગાંધી તેનો સફળતાપૂર્વક ઉપયોગ પણ કર્યો છે. આ ટીકા નથી, આ ભારતીય રાજકારણની વાસ્તવિકતા છે જે આપણે સમજવી જોઈએ. દોસ્તો, ત્રીજો મુદ્દો છે બંધ દરવાજા પાછળ થતી મુલાકાતોનો. આ મુલાકાતોમાં કોણ જોડાયેલું છે? આંદોલન સાથે સંકળાયેલા કેટલાક લોકો અને ભાજપના એક વખતના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના વરિષ્ઠ નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતોના અહેવાલોએ સ્વાભાવિક રીતે જિજ્ઞાસા ઉભી કરી છે. લોકશાહીમાં સામાજિક સંગઠનો અને રાજકીય નેતાઓ વચ્ચે સંવાદ થવો અસામાન્ય નથી, પરંતુ કેટલાક પ્રશ્નો સ્વાભાવિક છે. આ મુલાકાતો કોણે ગોઠવી? કોણ એનું માધ્યમ છે? કારણ કે ગોર મહારાજ વગર લગ્ન તો થતા નથી. તેમાં શું ચર્ચા થઈ? જેપી નડ્ડા એમ કે છે કે અમે દાસ ને એની સાથે ગયેલા ભાઈને બોલાવ્યા નહોતા, એ લોકોએ સામેથી અમારી મુલાકાત માંગી હતી અને અમે મુલાકાત આપી. શું આ વાત શીરાની જેમ આટલી સરળતાથી તમારા ગળે ઉતરી જાય છે કે અમે માગ્યું ને અમે આપી દીધું? શું અન્ય રાજકીય પક્ષના નેતાઓ સાથે પણ કોકરોચ આંદોલન સાથે જોડાયેલા જે આંદોલનકારીઓના નેતા છે તેમની મુલાકાતો થઈ હતી? પારદર્શિકતા અહીંયા પણ નથી. પારદર્શિકતા ન હોવાથી અટકળો જન્મે છે. ત્યારબાદ એક એવી ઘટના બને છે કે જેમાં મુખ્ય વિરોધ પક્ષ અને આ દેશમાં આજે પણ 100 જેટલા સાંસદો ધરાવતી પાર્ટી કોંગ્રેસ મેદાનમાં ઝંપલાવે છે. જેમ જેમ આંદોલનને લોક સમર્થન મળતું ગયું તેમ તેમ કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ તેને સમર્થન આપવાનું શરૂ કર્યું. આ પણ નવાઈની વાત નથી. ઇતિહાસ સાક્ષી છે. લોકપ્રિય જન આંદોલનો સાથે રાજકીય પક્ષો ઘણી વખત પોતાને જોડવાનો પ્રયાસ કરે છે. પરંતુ સાચો પ્રશ્ન એ છે કે શું આંદોલન રાજકીય પક્ષોને પ્રભાવિત કરી રહ્યું છે કે હવે રાજકીય પક્ષો આંદોલનને પ્રભાવિત કરવાની હોડમાં લાગ્યા છે? સમયના સહયોગ જોઈએ તો કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોકરોચ આંદોલન એવા સમય સામે આવ્યું જ્યારે રામ મંદિર સાથે જોડાયેલ ચંદા ચઢાવવા કૌભાંડ અંગેના વિવાદની ચર્ચા તેજ બની અને સમગ્ર ઉત્તર પ્રદેશને પ્રભાવિત કરી રહી હતી અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવવાની છે. શું આ માત્ર સમયનો સહયોગ હતો? સરળતાથી માનવાને મન કરતું નથી. અથવા નવા આંદોલને અજાણતા જ મીડિયાની જનતાનું ધ્યાન રામ મંદિરના ચઢાવા અને ચંદાચોરી પ્રકરણમાંથી હટાવીને અન્ય મુદ્દા તરફ વાળી દીધું છે એવું કહી શકાય? અત્યારે એવું લાગે છે. હાલમાં એવો કોઈ જાહેર પુરાવો ઉપલબ્ધ નથી જેના આધારે જાણી જોઈને આવું કરવામાં આવ્યું હોવાનું કહી શકાય. પરંતુ સમય સંયોગોની તપાસ કરવી પત્રકારિતાનો સંપૂર્ણપણે યોગ્ય વિષય છે અને અમારી શંકાની સરાળમાંથી આ વાત પસાર થતી નથી. સૌથી મોટો પ્રશ્ન છે કોને લાભ છે આ આંદોલન? અનુભવી રાજકીય વિશ્લેષકો દરેક મોટા આંદોલન સામે એક પ્રશ્ન જરૂર પૂછે છે. આ આંદોલનથી રાજકીય લાભ કોને મળી રહ્યો છે? શું કોઈ પક્ષને નુકસાન થઈ રહ્યું છે? શું કોઈ બીજા પક્ષને લાભ થઈ રહ્યો છે? શું રાજકીય ચર્ચાની દિશા બદલાઈ રહી છે? શું રામ મંદિર ચંદાચોરી પ્રકરણ જેવા પ્રકરણો તરફથી લોકોનું ધ્યાન એક એવા મુદ્દા તરફ હટાવાઈ રહ્યું છે
કે જેમાં ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તો પણ કંઈ ખાસ ગુમાવવાનું નથી અને રામ મંદિર ચંદા ચોરી પ્રકરણ એ પાર્શ્ચાત્યભૂમાં ધકેલાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને માફક આવે છે. શું આવું થઈ રહ્યું છે? શું આવનારી ચૂંટણીઓ પર આની અસર પડી શકે છે? પ્રશ્ન પૂછવો એટલે આરોપ મૂકવો એવું નથી. સાચી તપાસની શરૂઆત જ ત્યાંથી થાય છે. અને હું આજે માત્ર કેટલાક પ્રશ્નો પૂછી રહ્યો છું જે તાર્કિક છે. એમાંથી કેટલા સાચા પડે છે, કેટલા ખોટા પડે છે, એ તો આવનાર સમય જ કહેશે. પણ પ્રશ્નો પૂછવાનો અધિકાર પત્રકારિત્વમાં હોવો જોઈએ, પ્રશ્નો પૂછાવા જોઈએ અને દરેક વસ્તુને જે દેખાય છે તે રીતે નહીં લેવી, પણ એની ઊંડાણમાં જવું, પ્રશ્ન પૂછવા, ચકાસણીની સરાહને મૂકવી અને એમાંથી પસાર થાય તો શાબાશ પણ કહેવું. આપણે જાદુના પ્રયોગો જોવા જઈએ છીએ. કેલાલ અત્યારે તો હયાત નથી, પણ એમાં એક પ્રયોગ એવો આવે છે કે જેમાં એક છોકરીને કરવતીથી વેરીને એના શરીરના 2 ટુકડા કરવામાં આવે છે અને 2 ટુકડા વચ્ચે અંતર થાય એ રીતે એ 2 ભાગ જુદા કરવામાં આવે છે. શું આ રીતે કોઈ માણસના ટુકડા કરી શકાય? શું માણસ આવો ટુકડા કરે તો જીવે? અને શું ફરીથી એ પાછા ભેગા કરે એટલે સંધાઈ જાય? આ પ્રશ્નોની સમજ આપણે શાંત ચિત્તે વિચારીએ તો જવાબ નામ આવે છે, પણ એ પ્રયોગમાં બેઠેલો દરેક મંત્રમુગ્ધ થઈને આ પ્રયોગ જોઈ રહે છે. શું આ અભિજીત દીપકેનો કોકરોચ એ પણ કેલાલના પ્રયોગ જેવો કોઈ પ્રયોગ છે જે આપણને આકર્ષી રહ્યો છે? લોકશાહીમાં દોસ્તો પારદર્શિતા અનિવાર્ય છે. શક્ય છે કે કોકરોચ આંદોલન ખરેખર એક સ્વયંસ્ફૂર્ત જનજાગૃતિ હોય. શક્ય છે સમય જતા વિવિધ રાજકીય શક્તિઓ તેમાં પોતાનો હિસ્સો શોધવા લાગી હોય, અને એ પણ શક્ય છે કે સત્ય આ બંનેની વચ્ચે ક્યાંક હોઈ શકે. આજે કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવાની ઉતાવળ કરવી નથી, પરંતુ ભારતીય લોકશાહીના અનુભવમાંથી એક વાત ચોક્કસ શીખવા મળશે કે જેટલું મોટું આંદોલન એટલી વધુ પારદર્શિતાની અપેક્ષા છે. અને આ આંદોલનના જનકો જેપી સિદ્ધાંત પર ઘણા મોટા આક્ષેપો મુકાયા છે. શું આ આંદોલનને પણ આપણે પ્રશ્ન પૂછીએ અને ભૂતકાળમાંથી બોધપાઠ લઈએ તો આ આંદોલને પોતાનો સાચો ચહેરો ક્યાંક છુપાયો છે એવું નથી લાગતું? ભારતીય લોકશાહીના અનુભવમાંથી દોસ્તો એક વાત ચોક્કસ શીખવા મળે છે: જેટલું મોટું આંદોલન એટલી વધુ પારદર્શિતાની અપેક્ષા. કોઈ પણ આંદોલનની સાચી કસોટી એના સૂત્રોચ્ચારમાં નથી, પરંતુ જનતાના મુશ્કેલ પ્રશ્નોના જવાબ આપવાની તેની તૈયારીમાં છે. જનતાની શંકાઓનું સમાધાન કરી જનતાની પરીક્ષામાંથી પસાર થવાની એની તૈયારીમાં છે. કોકરોચ આંદોલન ભારતના લોકશાહી ઇતિહાસમાં નવા અધ્યાય તરીકે નોંધાશે કે રાજકીય વ્યૂહરચનાના નવા પ્રયોગ તરીકે, તેનો નિર્ણય સમય કરશે. પરંતુ ત્યાં સુધી પ્રશ્નો પૂછતા રહેવું એ જ લોકશાહી પ્રત્યેની સાચી પ્રતિબદ્ધતા છે. અને તમારી ચેનલ ધ રિયલ ડિબેટ એ કરી રહી છે. અમે નથી કોકરોચ આંદોલનથી અભિભૂત, નથી એની વિરુદ્ધમાં, પણ એવા પ્રશ્નો છે જેના જવાબ આજે જડતા નથી, જે શોધવાની અમારી મથામણ છે. તમને પણ આ પ્રશ્નો થાય છે? વિચારી જોજો. જો લાગે કે થાય છે તો આ કાર્યક્રમ વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ મિત્રો સબસ્ક્રાઇબ કરે, જોડાય. એમાં કોઈ પૈસો એમને લાગવાનો નથી, અમને પ્રોત્સાહન મળશે. પોતે રજીસ્ટર કરી બટન દબાવી
પોતાની હાજરી નોંધાવે, જેથી દરેક નવો વિડીયો મુકાય ત્યારે તેમને માહિતી પહોંચે. આટલું કરશો તો ધ રિયલ ડિબેટ ચેનલ જે પ્રયાસ લઈને ચાલી છે, તટસ્થતા પૂર્વકનું નિરૂપણ, તે પ્રયાસને વેગ મળશે. આ તમારી ચેનલ છે, એનું ભવિષ્ય તમારા હાથમાં. વાત અહીં જ અટકાવું છું. આવજો, શુભકામનાઓ. સૌ સુખી થાય, સૌનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય, એ જ ભાવના સાથે હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ, ધ રિયલ ડિબેટ ચેનલ મળતા રહીશું.